ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓકે. તો વાલા દોસ્તો, આજનો અગત્યનો ટોપિક્સ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વ્હીકલ. આ ખૂબ અગત્યની સ્ટોરી છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વ્હીકલ, વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, હવે આ શબ્દથી આપ બધા પરિચિત છો. હું એક સ્ટોરી સમજાવું, એ સ્ટોરી આપ સમજી લો એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ આવડી જશે. ધારો કે કોઈ એક આ કાર છે, એ આપણું વાહન છે. આ એક કાર જઈ રહી છે. ઓકે, આ કાર અત્યારે v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. ઓકે, ગતિમાન કાર છે જેનો પ્રારંભિક વેગ v0 છે. કાર સ્થિર સ્થિતિમાં નથી. કાર v0 જેટલા વેગથી ગતિ કરે છે. ઓકે, હવે ગતિ કરી, ગતિ કરતી કરતી આવી, v0 જેટલો એની પાસે વેગ છે. આ પોઈન્ટ ઉપરથી ઓ પોઈન્ટ ઉપર ઈ બ્રેક મારી દે. જોજો, અહીંથી બ્રેક મારશે. બ્રેક મારશે એટલે વેગમાં ઘટાડો થશે, એટલે કાર અહીંયા પહોંચશે. વેગ ઘટી ગયો, પ્રતિપ્રવેગનો જન્મ થશે. હા, વળી થોડીક સ્લો થઈ જશે, વળી વેગમાં થોડોક ઘટાડો આવશે, કારણ કે બ્રેક તો મારી દીધી. વળી વેગમાં થોડોક ઘટાડો, વેગમાં ઘટાડો, વેગમાં ઘટાડો, વેગમાં ઘટાડો, અને અંતે આ પોઈન્ટ ઉપર કાર આવી ગઈ અને ત્યાં કાર સ્થિર થઈ. દોસ્તો, સ્થિર થાય તો એનો વેગ 0 બને, પણ આ અંતિમ વેગ કહેવાશે, કારણ કે આ ઓ અને આને તમે એ નામ આપી દો. આ તમારો પ્રારંભિક વેગ હતો, આ તમારો અંતિમ વેગ થઈ જશે. સ્ટોરી સમજાઈ ગઈ? એક કાર છે જે v0 જેટલા વેગથી ગતિ કરે છે. ઓકે, v0 જેટલો આનો વેગ છે. હવે અહીંયાથી બ્રેક મારી દે. બ્રેક મારશે એટલે એક કાર ધીમે ધીમે એના વેગમાં ઘટાડો આવશે અને અંતે આપણું વાહન સ્થિર થઈ જશે. સ્થિર થાય એટલે વેગ 0 થઈ જાય. ઓકે, તો ભાઈ અહીંથી બ્રેક મારી, અહીંયા ઊભી રહી, તો એટલા આ સમયગાળા દરમિયાન આપણી કારે એક પ્રકારનું અંતર કાપી લીધું. જોઈ લો, એટલું અંતર કાપ્યું દોસ્તો. હે ભાઈ, એટલું અંતર કાપ્યું. એ અંતરને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. વ્યાખ્યા મેં આપેલી છે. જો, ગતિમાન વાહન ગતિમાન હોવું જોઈએ. ઓકે છે, કારણ કે v0 જેટલા વેગથી ગતિ કરે. ગતિમાન વાહન બ્રેક લગાડવામાં આવે, બ્રેક તમે મારો, બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા સ્થિર થાય ને આપણી કાર, ઈ પહેલા એ જેટલું અંતર કાપે એ અંતરને આપણા વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. અને સ્ટોપિંગ ડિસ્ટન્સને દોસ્તો, ડિસ્ટન્સને ડી વડે દર્શાવે, પણ સ્ટોપિંગ ડિસ્ટન્સને ડી પછી સ્મોલ એસ લખવાનું. ડી પછી સ્મોલ એસ, સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, અચ્છા, આ સ્ટોપિંગ ડિસ્ટન્સનો સિમ્બોલ થઈ ગયો. ઓકે, વ્યાખ્યા સમજાઈ ગઈ. ઓકે, હવે ભાઈ આ સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે શોધવું એ પહેલા એક વસ્તુ અહીંયા મેં નોંધ લીધી. રસ્તા પર વાહનોની સલામતી માટે, રસ્તા ઉપર જતા હોય તો વાહનોની સલામતી માટે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ આ એક અગત્યનું પરિબળ છે. અમસ્તા લખ્યું છે. ઓકે, આ એક અગત્યનું પરિબળ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો વાત તો બધા દોસ્તોને સમજાઈ ગઈ કે બ્રેક લગાવ્યા બાદ આપણું વાહન થોભે, સ્થિર થાય તે પહેલા જેટલું અંતર કાપે તે અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાશે. ઓકે, હવે એનું આપણે સૂત્ર તારવીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર. ઓકે, તો કે પ્રારંભિક વેગ છે v0. ઓકે, પહેલા તો પોઈન્ટ બનાવી લો. પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ પણ તમે જાણો છો. હા, અંતિમ વેગ v યાની કે 0 છે, કારણ કે તમારું વાહન સ્થિર થાય છે. અને આપણે અંતર જોઈએ, તે દરમિયાન કાપેલું અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીશું. પહેલા એટલી વસ્તુ જોઈએ. ઓકે, અને અહીં એક વસ્તુ અગત્યની છે કે અહીંયા જે જન્મ લેશે એ પ્રતિપ્રવેગ જન્મ લેશે. પ્રતિપ્રવેગને કેના વડે દર્શાવાય? ભૂલકાઓ માઇનસ છે. ઓકે, અહીં જે પ્રતિપ્રવેગ છે, પ્રવેગ તો નથી દોસ્તો, કઈ તમારા વેગમાં તમે વધારો તો નથી કર્યો ને, વેગમાં તમે ઘટાડો કર્યો છે. ઓકે, તો પ્રતિપ્રવેગ માઇનસ, આ મેઇન વસ્તુ છે.
એટલા ડેટા છે, આ ડેટાને સાંકળતું સૂત્ર આપણે તૈયાર કરવાનું છે, આપણે કાઢવાનું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, તો સૂત્ર તમારા મનમાં કશું આવે છે? ટાઈમ સિવાયનું સૂત્ર લગાડી દઉં, કારણ કે આમાં ટાઈમ છે નહીં. તો હું સૂત્ર લગાડું છું v² - v0² બરાબર 2ad. ખરું? v દેખાય ત્યાં 0 મૂકીશું, માઇનસ v0 તો v0 2, એને બદલે તમે માઇનસ a લખશો, કારણ કે આ વખતે પ્રતિપ્રવેગ છે. તો માઇનસ a, અને જે અંતર કાપે એને તમે સ્ટોપિંગ ડિસ્ટન્સ કીધું ds. તો માઇનસ v0² બરાબર માઇનસ 2a ds. માઇનસ માઇનસ બે બાજુ ખલાસ થઈ જશે, તો મારી પાસે જવાબ આવો આવ્યો, v0² બરાબર 2a ds. અને ds સૂત્રનો કરતા બનાવું તો ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સનો જવાબ તૈયાર થઈ ગયો, v0² બાય 2a. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવા માટેનું સૂત્ર છે. v0 પ્રારંભિક વેગ, a છે એ તમારો પ્રતિપ્રવેગ છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ v0² બાય 2h. આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર v0 અને એના પદમાં છે. v0 અને એના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર કેના પદમાં? સૂત્રમાં કોણ કોણ આવ્યું? તો કે એક પ્રારંભિક વેગ v0 અને એક a. આ એના પદમાં તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે. ઓકે, પેલા સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. ઓકે, યસ. તો હવે હું એક બીજી ચર્ચા કરું છું. સિમ્પલ હતું દોસ્તો, ઘણા દાખલાઓ તમને આના જોવા મળશે. સ્ટોપિંગ ડિસ્ટન્સ પૂરું થયું. હવે સ્ટોપિંગ ટાઈમ, હવે બીજો ભાગ છે એ સ્ટોપિંગ ટાઈમ છે. સ્ટોપિંગ ટાઈમ એને દર્શાવવું હોય તો ts. ઓકે, સ્ટોપિંગ ટાઈમ કોને કહેવાય? તો કે બ્રેક લગાવ્યા બાદ, બ્રેક લગાવશો, લગાવ્યા બાદ તમારું વાહન થોભે તે પહેલા જેટલું અંતર કાપે એ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. અને જેટલું એ અંતર કાપવા માટે જે સમય લાગશે, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેટલું અંતર કાપવા માટે જે સમય લાગશે એ સમય એટલે સ્ટોપિંગ ટાઈમ. અથવા તો બ્રેક લગાવ્યા બાદ તમારું વાહન સ્થિર થશે, અને સ્થિર થવા માટે જે સમય લાગે એ સમયને સ્ટોપિંગ ટાઈમ કહીશું. ઓકે, તો એને આપણે શોધવાનું છે સ્ટોપિંગ ટાઈમનું સૂત્ર દોસ્તો. તો સ્ટોપિંગ ટાઈમ શોધવા માટે સૂત્ર આપણે બોલાવીએ તો સૂત્ર આ છે. બધા ડેટા તમે હવે જાણો છો. v બરાબર v0 પ્લસ at વાપરું છું. સરસ. એની અંદર હું કામ કરું તો v અંતિમ વેગ જોઈ શકો છો 0, પ્રારંભિક વેગ v0, એને બદલે માઇનસ a, અને t તો ty છે. તો આ તો સીધો સવાલ થયો કે v0 બરાબર at. ts લખું તમને વધારે ગમશે, સ્ટોપિંગ ટાઈમ વધારે ગમશે તમને. ts સૂત્રનો કરતા તો ઇઝ ઇક્વલ ટુ v0 બાય a. આ સ્ટોપિંગ ટાઈમ શોધવાનું સૂત્ર છે. જ્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવાનું સૂત્ર તમે હમણાં જ મેળવેલું, એને પણ આપણે ફરીથી લખી લઈએ. સ્ટોપિંગ ડિસ્ટન્સનો જવાબ હતો v0² બાય 2a. આમાં પણ v0 બાય a આવે છે, આના સૂત્રમાં v0² બાય 2a આવે છે. આ સ્ટોપિંગ ટાઈમ છે જે કેના પદમાં છે? સૂત્રમાં કોણ આવ્યું? એક તો v0 અને બીજો તમારો a. તો v0 અને a ના પદમાં આ તમારું સૂત્ર આવ્યું. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ટોપિંગ ટાઈમ શોધવાની કહાની તમને સમજાવી દીધી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો, સ્ટોપિંગ ડિસ્ટન્સના બંને સૂત્ર આપણે સમાપ્ત કરેલા. હવે એના કી પોઈન્ટ છે જે તમને MCQમાં ખાસ મજા આવશે, સાચવજો. કી પોઈન્ટ. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર બધા દોસ્તોને કમ્પ્લીટ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ v0² બાય 2a. ઓકે, હવે જો ભાઈ આમાં એક કેસ બને કે જો તમારો પ્રારંભિક વેગ
તો કે પ્રારંભિક વેગ પહેલા કેટલો હતો v0. ઈ પ્રારંભિક વેગ તમે n ગણો કરો તો પહેલા કેટલો હતો v0. હવે કેટલા ગણો કીધો તો કે પ્રારંભિક વેગ n ગણો એટલે nv0. આને નવો પ્રારંભિક વેગ કહી શકાય v0 ડેશ. આને મૂળ પ્રારંભિક વેગ કહેવાય. ના સમજાણું? હું એમ કહું કે તમારો પ્રારંભિક વેગ બમણો કર્યો તો શું તો કે પહેલો પ્રારંભિક વેગ આપણને ધારી લેવાનો v0. હવે તમને શું કીધું બમણો કર્યો. આ બહુ અગત્યનું બી ગ્રુપ. પ્રારંભિક વેગ બમણો કરવો એટલે પહેલા કેટલો હતો v0 આ બમણો. તો આ શું થઈ ગયું નવો પ્રારંભિક વેગ લખવું. આ સાચવું છું નવો પ્રારંભિક વેગ થઈ ગયો. આ શું હતો મૂળ પ્રારંભિક વેગ. હે ભાઈ અચ્છા હજી સમજાવું તમને એમ કે પ્રારંભિક વેગ તમારો 10 ગણો થઈ ગયો તો મૂળ પ્રારંભિક વેગ v0 એનો મને 10 ગણો કીધો. 10 ગણો એટલે 10 v0. આને નામ શું આપી દેવાય v0 ડેશ એટલે કે નવો પ્રારંભિક વેગ બની ગયો. ઓકે તો હા હવે તમને એમ કીધું કે જો ભાઈ પ્રારંભિક વેગ n ગણો કરવામાં આવે તો હવે તમે સમજી ગયા શું આનું અર્થઘટન નીકળશે. અહીંયા લખી દઉં v0 ડેશ બરાબર n v0. કેટલા બચ્યા સમજી ગયા? મૂળ પ્રારંભિક વેગ કેટલો v0 કેટલા ગણો કીધો n ગણો તો નવો પ્રારંભિક વેગ v0 ડેશ થયો. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ તમારું જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ n સ્ક્વેર ગણું થઈ જાય. n સ્ક્વેર ગણું એની હું ગણતરી પણ બતાવીશ. આ તો હવે સમજી ગયા. એમ આપણે યાદ નહીં રાખીએ એની ગણતરી પણ હું સમજાવું. આ કી પોઈન્ટ છે. તો સ્થિતિ આવી બનશે પ્રારંભિક વેગ મૂળ પ્રારંભિક વેગ લખી દીધું અને સ્ટોપિંગ ડિસ્ટન્સ મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ ds. ઓકે તો આ પહેલા કેસ માટે જવાબ આવશે v0²/2a. હવે તમને કીધું કે પ્રારંભિક વેગ n ગણો થાય. જો પ્રારંભિક વેગ n ગણો કરવામાં આવે તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ જેને હું ds ડેશ કહી દઉં એ હું શોધી દઉં તમને. ઓકે યસ તો હાલો ભાઈ કામ કરીએ. કશું નથી કરવાનું. નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ડેશ પ્રારંભિક વેગ n ગણો કરવાનો છે તો v0 ડેશ nv0. સૂત્ર તમે શું મૂકશો? હવે ડેશ માટે હે તો તમે આમ લખો v0 ડેશ નો સ્ક્વેર બાય 2a. ના સમજાણું છે? ઓકે સાહેબ આ ડેશ માટે લખ્યું ds ડેશ તો v0 ડેશ બાય 2a એ તો અચળ છે ભાઈ અચળ પ્રવેગ છે અને v0 ડેશ તમારે આ મૂકવાનું છે તો nv0 નો સ્ક્વેર ના છેદમાં 2a. ઓકે સાહેબ આનું કામ આપી દઈએ n સ્ક્વેર v0 સ્ક્વેર બાય 2a કેના બરાબર તો કે આ નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ. પહેલા મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હતું ds પહેલાનું. હવે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ડેશ એનું અર્થઘટન તમે શાંતિથી જુઓ તો અહીંયા લખું ds ડેશ n સ્ક્વેર અને આ તમે પ્રેમપૂર્વક જુઓ v0²/2a સમીકરણ 1 ઉપરથી ds. તો શું થયું સાહેબ તો કે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ એ મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સના n² ગણું થઈ ગયું. આ કી પોઈન્ટ કહેવાય. ઓકે સાહેબ સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. સાચવજો દોસ્તો. સરસ. આના ઉપરથી હવે તમે મૌખિક MCQ બનાવી શકો જો આ તમે 2-3 વાર સાચવીને લખીને તૈયાર રાખો તો. ઓકે તો આ સૂત્ર તમારું થઈ ગયું. તમને એમ કે પ્રારંભિક વેગ 2 ગણો કરવામાં આવ્યો. સાંભળો તો પ્રારંભિક વેગ 2 ગણો કરવામાં આવ્યો તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું 4 ગણું. કારણ કે તમે પ્રારંભિક વેગ 2 ગણો કરો છો સ્ટોપિંગ ડિસ્ટન્સ n² ગણો થાય તો n તમારો 2 છે. તમે પ્રારંભિક બમણો કર્યો તો 2 નો વર્ગ 4. પ્રારંભિક વેગ 4 ગણો કર્યો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 16 ગણો. આ ત્યારે યાદ આવી ગયું.
ઓકે, પછી સમયની વાત લઈ લો. સ્ટોપિંગ ટાઈમ બધાને સૂત્ર યાદ છે v0/a. હા, હું લખતા ભૂલી ગયો, પણ તમે હોશિયાર છો કે પ્રવેગ આપણો કેવો છે? અચળ. ઓકે, v0/a. જો પ્રારંભિક વેગ n ગણો થાય તો નવો સ્ટોપિંગ ટાઈમ એ n ગણો જ થશે. બે સરખું. ઓલો n ગણો પ્રારંભિક વેગ n ગણો થશે તો ન્યૂ સ્ટોપિંગ ટાઈમ પણ n ગણો. ગણતરી બતાવી દઉં. ઓકે, તો મૂળ પ્રારંભિક વેગ, બસ જુઓ શાંતિથી. પ્રારંભિક વેગ v0, પ્રવેગ અચળ છે. મૂળ સ્ટોપિંગ ટાઈમ નું સૂત્ર Ts v0² સમીકરણ નંબર 1. નાઉ હવે મને પ્રારંભિક વેગ n ગણો કીધો. પ્રારંભિક વેગ કયો તો કે મૂળ હોય ભાઈ, એ લખશે નહીં. મૂળ એ લખશે નહીં, આપણે સમજવાનું. પ્રારંભિક વેગ n ગણો. તો હવે સાહેબ અમને આવડી ગયું કે નવો પ્રારંભિક વેગ n v0, કારણ કે મૂળ પ્રારંભિક n ગણો થયો. તો સ્ટોપિંગ ટાઈમ Ts dex, એના માટે સૂત્ર તૈયાર કરો. v0 dex by a, v0 dex n v0 by a n mn v0 by a કેના બરાબર હતું? ન્યૂ સ્ટોપિંગ ડિસ્ટન્સ, ન્યૂ સ્ટોપિંગ ટાઈમ Ts dex is equal to n v0 by a, n v0 by a યાની કે Ts. તો મારી પાસે સૂત્ર એવું બન્યું જે હું અહીંયા લખીશ. Ts dex is equal to n times Ts. આ મૂળ સ્ટોપિંગ ટાઈમ, આ નવો સ્ટોપિંગ ટાઈમ, આ મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ, આ નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો બંને રિલેશન તમને મેં બતાવી દીધા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. હજી એમાં આપણે ચાવી મૂકીએ છીએ. હવે આમાં બીજા કી પોઈન્ટ ઈ બને કે જો પ્રારંભિક વેગ n માં ભાગનો થાય, પ્રારંભિક વેગ n માં ભાગનો થાય તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ ગણો. બસ નવો દાખલો થઈ ગયો. આ તો કેસ તમે સમજી ગયા ભાઈ, ક્યારની સ્થિતિ હતી. અચ્છા, જો પ્રારંભિક વેગ n માં ભાગનો થાય તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ ds dex શોધો. ઓકે, જોઈ લો. તો સૌથી પહેલા મૂળ પ્રારંભિક વેગ v0. પહેલા તો મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર લખ લે v0² by 2a. હવે રકમ એવું કીધું કે n માં ભાગનો કરવાનો છે. તો હવે તમે જાણો છો v0 dex નવો પ્રારંભિક વેગ મૂળ પ્રારંભિક n માં ભાગનો થાય તો કે પ્રારંભિક વેગ v0 by n શું છે? તો કે પ્રારંભિક વેગ નો nમો ભાગ, પાંચમો ભાગ, ચોથો ભાગ, એમ nમો ભાગ. તો મારે શું શોધવાનું છે? નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, સૂત્ર લગાડો. ds dex is equal to v0 dex square ના છેદમાં 2. સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર બધાને આવડે? હા. ds dex તો સામે v0 dex square by 2. કિંમત પુટ કરો. v0 dex તો જોઈ લો v0 by n નો સ્ક્વેર છેદમાં 2a. જોજો મજા આવશે. v0 સ્ક્વેર, અચ્છા, ના છેદમાં n સ્ક્વેર into 2a. કેના બરાબર આવ્યું? કે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ. એટલી વસ્તુ શાંતિથી સમજી લો. હવે તમે બી જાતે કરી શકો. ds dex is equal to v0² by 2a. જોઈ લો સમીકરણ 1. ds by n square. તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ એ મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ ના n સ્ક્વેર માં ભાગનો થઈ ગયો. n સ્ક્વેર માં ભાગનો થઈ ગયો. ઓલી વાક્ય રચના અલગ હતી, આવી વાક્ય રચના અલગ હતી. હવે તમે આવી રીતે સમય ભી શોધી શકો ભાઈ. પેલા સ્ક્રીનશોટ લઈ લો. યસ.
સમયની વાત કરી દઉં એટલે બધા ગલુડિયાઓને સમજાઈ જાય કે ના સાહેબ આવડી ગયું. ઓકે, રકમ આ છે. જો પ્રારંભિક વેગ n માં ભાગનો થાય તો ts dex એટલે કે નવું સ્ટોપિંગ ટાઈમ શોધો. ઓકે, ખેલ ખતમ. હવે તો હું શોર્ટકટમાં બતાવીશ, તમે શું હોશિયાર થઈ ગયા. તો કે મૂળ સ્ટોપિંગ ટાઈમ નું સૂત્ર v0² a. બસ, હવે તમને ખબર કે આ તો મૂળ છે. મને જે કીધું એ નવી પોઝિશન તૈયાર કરો, નવો પ્રારંભિક વેગ v0/n. બસ ત્યારે લખી દઉં નવો સ્ટોપિંગ સમય આપણે શોધી લઈએ ભાઈ, ts dex કરીને. એનું સૂત્ર લખો, ts dex બરાબર v0dex/a. ઓકે, v0 dex કેટલું છે તો કે v0/n. v0/n છેદમાં a હતો. v0/a એટલે ts, v0/a એટલે ts ના છેદમાં n ts dex. આ તમને કહાની સમજાવી છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો.